મિત્રો, ઉનાળાની ઋતુ ચાલી રહી છે તો ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ચાલો આ વિડીયોમાં જાણીએ. તો શું કરવું એમાં પ્રથમ છે કે પાણી વધુ પીવું જોઈએ. તો ગરમીથી બચવા માટે દિવસમાં મિનિમમ 8 થી 10 ગ્લાસ તો પાણી પીવું જ જોઈએ અને આ ઉપરાંત શરબત, લસ્સી અને છાશ વગેરે પણ પીવું જોઈએ. અને બીજું છે કે હલકો અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. આમાં તરબૂચ અને પપૈયા જેવા તાજા ફળો ખાવા જોઈએ અને લીલી શાકભાજી ખાવી જોઈએ. અને ત્રીજું છે કે સૂર્યપ્રકાશથી બચવું જોઈએ. બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યાના સમયગાળામાં તડકામાં જવાનું ટાળવું જોઈએ અને કેપ અને ચશ્મા વાપરવા. અને ચોથું છે કે ઊંઘતી વખતે લાઇટ કલરવાળા અને લૂઝ કપડાં પહેરવા જોઈએ, જેનાથી શરીર એકદમ ઠંડુ રહે છે. અને પાંચમું છે કે દરરોજ નહાવું જોઈએ અને શરીરને સ્વચ્છ રાખવું જોઈએ, જેનાથી ગમોરીઓ અને ઇન્ફેક્શનથી બચી શકાય. અને છઠ્ઠું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઘરમાં જે કુલર અને એસી વાપરો છો તેની યોગ્ય રીતે દેખરેખ રાખવી. હવે જાણીએ કે ગરમીથી બચવા માટે શું ન કરવું જોઈએ. એમાં પહેલું છે કે બપોરના તડકામાં વધારે બહાર ન નીકળવું જોઈએ. અને જો તમે બપોરના તડકામાં બહાર નીકળશો તો હીટ સ્ટ્રોન થવાના ચાન્સ વધી જશે. હીટ સ્ટ્રોન એટલે કે બપોરનો તડકો જ્યારે સીધો ચામડી પર પડે છે ત્યારે ચામડીના રોગો થવાના ચાન્સ વધી જાય છે. અને બીજું છે કે વધારે ભારે અને તળેલો ખોરાક ન લેવો જોઈએ. આવો ખોરાક લેવાથી શરીરમાં થાક, અસ્વસ્થતા અને ગેસ વધી જાય છે. ત્રીજું એકદમ કોમન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આજના લોકો મોજ શોખથી કોલ્ડ ડ્રિંક પીતા હોય છે, જેમ કે ઓરેન્જ, ફેન્ટા, થમ્સઅપ વગેરે, પરંતુ આ ન પીવું જોઈએ કારણ કે આ પીવાથી આપણા શરીરમાં ડિહાઇડ્રેશન ખૂબ જ વધી જાય છે. અને હા, ઉનાળામાં ઓવર એક્સરસાઇઝ ન કરવી જોઈએ કારણ કે ઉનાળાની તો ગરમી હોય છે, પરંતુ જ્યારે તમે કસરત કરો છો ત્યારે તમારા શરીરની પણ ગરમી વધી જાય છે, જેનાથી હાર્ટ એટેક આવવાનો ચાન્સ બની શકે છે. અને પાંચમું છે કે પરસેવાવાળા કપડાઓને વધારે સમય સુધી ન પહેરો કારણ કે તેનાથી ઇન્ફેક્શન અને ચામડીના રોગો થઈ શકે છે.